તેના ગુજરાતી અર્થ લખ્યા, જોડકા જોડીએ તો બાકીની જે ફળોના પ્રશ્નો છે તે આજે આપણે શીખીએ। તો સૌપ્રથમ આપણે ફળોના નામ બોલી લઈએ। એપલ એટલે સફરજન, ઓરેન્જ એટલે નારંગી, રોઝ એપલ એટલે જાંબુ, બનાના એટલે કેળું, પાઇનેપલ એટલે અનાનસ, કોકોનટ એટલે નાળિયેર, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, મેંગો એટલે કેરી, પિયર એટલે અમૃત, ફિગ એટલે અંજીર, પપૈયા એટલે પપૈયું, વોટરમેલન એટલે તરબૂચ। તો આ એપલ આપણો અંગ્રેજી ઉચ્ચાર થશે અને સફરજન ગુજરાતી અર્થ થશે, ઓરેન્જ અંગ્રેજી ઉચ્ચાર થશે, નારંગી ગુજરાતી અર્થ થશે, રોઝ એપલ અંગ્રેજી ઉચ્ચાર થશે, જાંબુ ગુજરાતી અર્થ થશે, બનાના અંગ્રેજી ઉચ્ચાર થશે, કેળું ગુજરાતી અર્થ થશે, પાઇનેપલ અંગ્રેજી ઉચ્ચાર થશે, અનાનસ ગુજરાતી અર્થ થશે, કોકોનટ અંગ્રેજી ઉચ્ચાર થશે, નાળિયેર ગુજરાતી અર્થ થશે, ગ્રેપ્સ અંગ્રેજી ઉચ્ચાર થશે, દ્રાક્ષ ગુજરાતી અર્થ થશે, મેંગો અંગ્રેજી ઉચ્ચાર થશે, કેરી ગુજરાતી અર્થ થશે, પિયર અંગ્રેજી ઉચ્ચાર થશે, અમૃત ગુજરાતી અર્થ થશે, ફિગ અંગ્રેજી ઉચ્ચાર થશે, અંજીર ગુજરાતી અર્થ થશે, પપૈયા અંગ્રેજી ઉચ્ચાર થશે, પપૈયું ગુજરાતી અર્થ થશે, વોટરમેલન અંગ્રેજી ઉચ્ચાર થશે અને તરબૂચ ગુજરાતી અર્થ થશે। આ રીતે આપણે ફળોના નામો શીખ્યા। ત્યારબાદ હવે આગળ જ્ઞાન કસોટીમાં ફળોનું વધારે જોઈએ તો નીચે આપેલા ગુજરાતી શબ્દ માટેના અંગ્રેજી ઉચ્ચાર લખો। આપણને શું આપેલું છે? ગુજરાતી શબ્દ આપેલા છે, આપણે તેના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે કે આપણે તેને અંગ્રેજીમાં શું કહીએ તે લખવાનું છે। તો પપૈયું, પપૈયું ગુજરાતી શબ્દ છે, આપણે તેને અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીએ? પપૈયા। શું કહીએ? પપૈયા। તો પપૈયું ગુજરાતી શબ્દ છે અને તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે પપૈયા। પપૈયું ગુજરાતી શબ્દ છે અને તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે પપૈયા। અંજીર, અંજીર એ અંગ્રેજી ઉચ્ચાર છે, તેનો ગુજરાતી અર્થ થશે અંજીર એ ગુજરાતી અર્થ છે, તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફિગ। અંજીર એ ગુજરાતી અર્થ છે, તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફિગ। તો આપણે અહીં લખીએ ફિગ। તરબૂચ, તો તરબૂચ એ કેવું છે? ગુજરાતી અર્થ છે, તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે વોટરમેલન, એટલે કે આપણે તેને અંગ્રેજીમાં કહીશું વોટરમેલન। તરબૂચનો અંગ્રેજી ઉચ્ચાર થશે વોટરમેલન। ત્યારબાદ અહીં આપણને આપેલું છે કેરી, તો કેરી કેવો છે? કેરી ગુજરાતી અર્થ છે, કેરી ગુજરાતી અર્થ છે, તેને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીએ? એટલે કે આપણે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે મેંગો। તો અહીં આપણે લખીએ મેંગો, કેરીનો અંગ્રેજી ઉચ્ચાર થશે મેંગો। ત્યારબાદ અહીં આપણને આપેલું છે નાળિયેર, નાળિયેર કેવો છે? ગુજરાતી અર્થ છે, આપણે તેને અંગ્રેજીમાં કેવું હોય તો તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? નાળિયેરનો અંગ્રેજી ઉચ્ચાર થશે કોકોનટ। શું થશે? કોકોનટ એટલે નાળિયેર, તો નાળિયેરનો અંગ્રેજી ઉચ્ચાર થશે કોકોનટ। અમૃત એ ગુજરાતી શબ્દ છે, ગુજરાતી અર્થ છે, તેને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીશું? પિયર, એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે પિયર। અમૃતનો અંગ્રેજી ઉચ્ચાર થશે પિયર। ત્યારબાદ અહીં આપણને આપેલું છે સફરજન, સફરજન એ ગુજરાતી શબ્દ છે, ગુજરાતી અર્થ છે, આપણે તેના અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીશું? એપલ। સફરજનનો અંગ્રેજી ઉચ્ચાર થશે એપલ, તો આપણે લખીએ એપલ। ત્યારબાદ અહીં આપણને આપેલું છે જાંબુ, તો જાંબુ એ કેવો છે? ગુજરાતી શબ્દ છે, ગુજરાતી અર્થ છે, આપણે તેને અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીશું? રોઝ એપલ, તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે રોઝ એપલ, તો અહીં આપણે લખીએ રોઝ એપલ। ત્યારબાદ અહીં આપણને આપેલું છે નારંગી, તો નારંગી ગુજરાતી શબ્દ છે, ગુજરાતી અર્થ છે, તેને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીએ? ઓરેન્જ કહીશું। શું કહીશું? ઓરેન્જ, એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ઓરેન્જ, તો આપણે એ લખીએ ઓરેન્જ। કેળું, કેળું એ ગુજરાતી અર્થ છે, ગુજરાતી શબ્દ છે, આપણે તેને અંગ્રેજીમાં કેવું હોય એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર કહીએ તો કેળાનો અંગ્રેજી ઉચ્ચાર થાય બનાના થાય। શું થાય? બનાના। અનાનસ, અનાનસ એ ગુજરાતી શબ્દ છે, ગુજરાતી અર્થ છે, આપણે તેને અંગ્રેજીમાં શું કહીએ? પાઇનેપલ કહીએ। શું કહીએ? પાઇનેપલ, એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર
ઉચ્ચાર થશે પાઇનેપલ. અનનસનો અંગ્રેજી ઉચ્ચાર થશે પાઇનેપલ. દ્રાક્ષ ગુજરાતી શબ્દ છે, ગુજરાતી અર્થ છે. દ્રાક્ષને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો શું કહીએ? ગ્રેપ્સ. એટલે કે દ્રાક્ષનો અંગ્રેજી ઉચ્ચાર થશે ગ્રેપ્સ. તો અહીં લખીએ ગ્રેપ્સ. તો અહીં આપણે ગુજરાતી શબ્દ માટેના અંગ્રેજી ઉચ્ચાર જોઈએ તો ફરી પપૈયાનો અંગ્રેજી ઉચ્ચાર પપૈયા, અંજીરનો અંગ્રેજી ઉચ્ચાર ફીગ, તરબૂચનો અંગ્રેજી ઉચ્ચાર વોટરમેલન, કેરીનો અંગ્રેજી ઉચ્ચાર મેંગો, નાળિયેરનો અંગ્રેજી ઉચ્ચાર કોકોનટ, અમૃતનો અંગ્રેજી ઉચ્ચાર પિયર, સફરજનનો અંગ્રેજી ઉચ્ચાર એપલ, જાંબુનો અંગ્રેજી ઉચ્ચાર રોઝ એપલ, નારંગીનો અંગ્રેજી ઉચ્ચાર ઓરેન્જ, કેળાનો અંગ્રેજી ઉચ્ચાર બનાના, અનનસનો અંગ્રેજી ઉચ્ચાર પાઇનેપલ અને દ્રાક્ષનો અંગ્રેજી ઉચ્ચાર ગ્રેપ્સ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે અંગ્રેજી શબ્દ માટેના ગુજરાતી અર્થ લખ્યા હતા. આજે આપણે ગુજરાતી શબ્દ માટેના અંગ્રેજી ઉચ્ચાર શીખ્યા. હવે ત્યારબાદ એનો પછીનો પ્રશ્ન જોઈએ કે ચિત્રો જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો. ચિત્રો જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો. તો અહીં આપણને ચિત્ર આપેલા છે તે જોવાના, તેની સામે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે તેમાંથી સાચો આપણે અંગ્રેજી ઉચ્ચાર શોધી તેની ફરતે ગોળ કરવાનો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં અનનસનું ચિત્ર મેં દોરેલું છે. અહીં લખેલું છે અનનસ. અહીં આપણને આપેલું છે પાઇનેપલ, બનાના, ગ્રેપ્સ. ત્યારબાદ અહીં આ કેરીનું ચિત્ર છે. મેં લખેલું છે કેરી અને દોરેલી પણ છે. લખેલું છે મેંગો, ઓરેન્જ, કોકોનટ. અહીં દ્રાક્ષનું ચિત્ર દોરેલું છે. અહીં લખેલું છે દ્રાક્ષ. તો અહીં મેં અંગ્રેજી ઉચ્ચારમાં લખેલું છે પાઇનેપલ, ગ્રેપ્સ અને ઓરેન્જ. નારંગીનું ચિત્ર દોરેલું છે. અહીં લખેલું છે ઓરેન્જ, બનાના, મેંગો અંગ્રેજી ઉચ્ચારમાં. સફરજનનું ચિત્ર છે. અહીં અંગ્રેજી ઉચ્ચારમાં લખેલું છે એપલ, પાઇનેપલ, બનાના. અમૃતનું ચિત્ર છે. અહીં લખેલું છે પપૈયા, પિયર, મેંગો. ત્યારબાદ જાંબુનું ચિત્ર છે. તો અહીં લખેલું છે રોઝ એપલ, બનાના, વોટરમેલન. અંજીરનું ચિત્ર છે. અહીં આપેલું છે વોટરમેલન, ફીગ અને પપૈયા. ત્યારબાદ અહીં કેળાનું ચિત્ર આપેલું છે. અહીં લખેલું છે અનનસ, પપૈયા અને બનાના. તો હવે ચિત્ર જોયા ત્યારબાદ આપણે આગળ ગોળમાં ઘાટું કરીએ. તો જોઈએ, આગળનું ચિત્ર આપેલું છે આપણને અનનસનું. અનનસને આપણે અંગ્રેજીમાં શું કહીશું? પાઇનેપલ. એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે પાઇનેપલ. તો અંગ્રેજી ઉચ્ચારમાં જોઈએ તો અહીં આપણને આપેલું છે પાઇનેપલ, બનાના અને ગ્રેપ્સ. પાઇનેપલ, બનાના અને ગ્રેપ્સ. તો આપણો સાચો અંગ્રેજી ઉચ્ચાર અનનસનો અંગ્રેજી ઉચ્ચાર થશે પાઇનેપલ. તો અહીં આપણે પાઇનેપલ સામેના ગોળમાં ઘાટું કરવાનું છે. તો પાઇનેપલ સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં ચિત્ર આપણને આપેલું છે કેરીનું ચિત્ર આપેલું છે. કેરીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? મેંગો. એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે મેંગો. તો અહીં આપણે અંગ્રેજી ઉચ્ચારમાં મેંગો શોધીએ. તો અહીં આપણને આપેલું છે મેંગો, ઓરેન્જ અને કોકોનટ. તો આપણો સાચો અંગ્રેજી ઉચ્ચાર કેરીનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? મેંગો. તો અહીં આપણને આપેલું છે મેંગો. તો આપણે મેંગો સામેના ગોળમાં ઘાટું કરીએ. આપણે સાચો અંગ્રેજી ઉચ્ચાર મેંગો છે. તો મેંગો સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં આપણને આપેલું છે દ્રાક્ષનું ચિત્ર. દ્રાક્ષને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ગ્રેપ્સ. તો અહીં આપણે અંગ્રેજી ઉચ્ચાર ગ્રેપ્સ શોધીએ. તો અહીં આપણને આપેલું છે પાઇનેપલ, ગ્રેપ્સ અને ઓરેન્જ. તો દ્રાક્ષનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ગ્રેપ્સ થશે. અહીં આપણને ગ્રેપ્સ આપેલું છે. તો આપણે ગ્રેપ્સ સામેના ગોળમાં ઘાટું કરીએ. ગ્રેપ્સ સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ જોઈએ અહીં આપણને નારંગીનું ચિત્ર આપેલું છે. નારંગીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઓરેન્જ. એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ઓરેન્જ. તો અહીં આપણે શોધીએ ઓરેન્જ, બનાના અને મેંગો. ઓરેન્જ, બનાના, મેંગો. તો નારંગીનો સાચો અંગ્રેજી ઉચ્ચાર થશે ઓરેન્જ. તો અહીં આપણને ઓરેન્જ પહેલા જ આપેલું છે. નારંગીનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ઓરેન્જ થશે. તો ઓરેન્જ સામેના ગોળમાં ઘાટું કરીએ. ઓરેન્જ સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં આપણને આપેલું છે સફરજન. સફરજન ગુજરાતી છે. સફરજનનું ચિત્ર આપેલું છે. તેને આપણે અંગ્રેજીમાં શું કહીશું? એપલ કહીશું. શું
એપલ સામેના ગોળમાં ઘાટું કરીએ. સફરજનનો અંગ્રેજી ઉચ્ચાર એપલ થશે, તેથી એપલ સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં જોઈએ તો આપણને આપેલું છે અમૃતનું ચિત્ર. અમૃતને આપણે અંગ્રેજીમાં શું કહીશું? પિયર, એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે પિયર. તો અહીં આપણે જોઈએ તો અહીં અંગ્રેજી ઉચ્ચારમાં આપણને આપેલું છે પપૈયા, પિયર અને મેંગો. તો અમૃતનો સાચો અંગ્રેજી ઉચ્ચાર થશે પિયર. તો અહીં શોધીએ પપૈયા, પિયર અને મેંગો. તો આપણને અહીં પિયર આપેલું છે, તે અમૃતનો સાચો અંગ્રેજી ઉચ્ચાર થશે. તો આપણે પિયર સામેના ગોળમાં ઘાટું કરીએ. અમૃતનો સાચો અંગ્રેજી ઉચ્ચાર પિયર થશે, તો પિયર સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં આપણને આપેલું છે જાંબુનું ચિત્ર. જાંબુને આપણે અંગ્રેજીમાં શું કહીશું? રોઝ એપલ કહીશું. શું કહીશું? રોઝ એપલ. તો આપણે અંગ્રેજી ઉચ્ચારમાં જોઈએ તો અહીં આપણને આપેલું છે રોઝ એપલ, બનાના અને વોટરમેલન. રોઝ એપલ, બનાના અને વોટરમેલન. તો જાંબુને આપણે અંગ્રેજીમાં કહીશું રોઝ એપલ. તો રોઝ એપલ આપણને પહેલા જ આપેલું છે. જાંબુનો અંગ્રેજી ઉચ્ચાર થશે રોઝ એપલ. તો આપણે રોઝ એપલ સામેના ગોળમાં ઘાટું કરવાનું છે. જાંબુનો અંગ્રેજી ઉચ્ચાર રોઝ એપલ થશે, તેથી રોઝ એપલ સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં આપણને અંજીરનું ચિત્ર આપેલું છે. અંજીરને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ફિગ, એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફિગ. તો અહીં આપણે અંગ્રેજી ઉચ્ચારમાં શોધીએ તો વોટરમેલન, ફિગ અને પપૈયા. તો અંજીરનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ફિગ થશે. તો અહીં આપણને ફિગ આપેલું છે, તો આપણે ફિગ સામેના ગોળમાં ઘાટું કરીએ. અંજીરનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ફિગ થશે, તેથી ફિગ સામેના ગોળમાં ઘાટું કરીએ. ત્યારબાદ અહીં આપણને આપેલું છે કેળું. કેળાનું ચિત્ર આપેલું છે. કેળાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? બનાના, એટલે કે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે બનાના. તો આપણે અંગ્રેજી ઉચ્ચારમાં બનાના શોધીએ તો અહીં આપણને આપેલું છે અનેનાસ, પપૈયા અને બનાના. અનેનાસ, પપૈયા અને બનાના. તો બનાના એ આપણો સાચો અંગ્રેજી ઉચ્ચાર થતો હોય તો આપણે બનાના સામેના ગોળમાં ઘાટું કરીએ. બનાના સાચો અંગ્રેજી ઉચ્ચાર થતો હોય તો તેની સામેના ગોળમાં ઘાટું કરીએ. કેળાનો અંગ્રેજી ઉચ્ચાર બનાના. તો ફરી જોઈએ, અનેનાસનો સાચો અંગ્રેજી ઉચ્ચાર પાઇનેપલ હોય તો પાઇનેપલ સામેના ગોળમાં ઘાટું કર્યું. કેરીનો સાચો અંગ્રેજી ઉચ્ચાર મેંગો હોવાથી મેંગો સામેના ગોળમાં ઘાટું કર્યું. દ્રાક્ષનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ગ્રેપ્સ હોવાથી ગ્રેપ્સ સામેના ગોળમાં ઘાટું કર્યું. નારંગીનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ઓરેન્જ હોવાથી ઓરેન્જ સામેના ગોળમાં ઘાટું કર્યું. સફરજનનો સાચો અંગ્રેજી ઉચ્ચાર એપલ હોવાથી એપલ સામેના ગોળમાં ઘાટું કર્યું. અમૃતનો સાચો અંગ્રેજી ઉચ્ચાર પિયર હોવાથી પિયર સામેના ગોળમાં ઘાટું કર્યું. જાંબુનો સાચો અંગ્રેજી ઉચ્ચાર રોઝ એપલ હોવાથી રોઝ એપલ સામેના ગોળમાં ઘાટું કર્યું. અંજીરનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ફિગ હોવાથી ફિગ સામેના ગોળમાં ઘાટું કર્યું. કેળાનો સાચો અંગ્રેજી ઉચ્ચાર બનાના હોવાથી બનાના સામેના ગોળમાં ઘાટું કર્યું. તો ફરી એકવાર આપણે નજર કરીએ તો એપલ એટલે સફરજન, ઓરેન્જ એટલે નારંગી, રોઝ એપલ એટલે જાંબુ, બનાના એટલે કેળું, પાઇનેપલ એટલે અનેનાસ, કોકોનટ એટલે નાળિયેર, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, મેંગો એટલે કેરી, પિયર એટલે અમૃત, ફિગ એટલે અંજીર, પપૈયા એટલે પપૈયું, વોટરમેલન એટલે તરબૂચ. નીચે આપેલા ગુજરાતી શબ્દ માટેના અંગ્રેજી ઉચ્ચાર લખો. તો પપૈયાનો અંગ્રેજી ઉચ્ચાર પપૈયા, અંજીરનો અંગ્રેજી ઉચ્ચાર ફિગ, તરબૂચનો અંગ્રેજી ઉચ્ચાર વોટરમેલન, કેરીનો અંગ્રેજી ઉચ્ચાર મેંગો, નાળિયેરનો અંગ્રેજી ઉચ્ચાર કોકોનટ, અમૃતનો અંગ્રેજી ઉચ્ચાર પિયર, સફરજનનો અંગ્રેજી ઉચ્ચાર એપલ, જાંબુનો અંગ્રેજી ઉચ્ચાર રોઝ એપલ, નારંગીનો અંગ્રેજી ઉચ્ચાર ઓરેન્જ, કેળાનો અંગ્રેજી ઉચ્ચાર બનાના, અનેનાસનો અંગ્રેજી ઉચ્ચાર પાઇનેપલ અને દ્રાક્ષનો અંગ્રેજી ઉચ્ચાર ગ્રેપ્સ થશે. ત્યારબાદ જોઈએ ચિત્રો જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરીએ. તો અનેનાસનો સાચો અંગ્રેજી ઉચ્ચાર પાઇનેપલ છે, તો પાઇનેપલ સામેના ગોળમાં ઘાટું કર્યો. કેરીનો સાચો અંગ્રેજી ઉચ્ચાર મેંગો છે, તો મેંગો સામેના ગોળમાં ઘાટું કર્યું. દ્રાક્ષનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ગ્રેપ્સ છે, તો ગ્રેપ્સ સામેના ગોળમાં ઘાટું કર્યું. નારંગીનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ઓરેન્જ છે, તો ઓરેન્જ સામેના ગોળમાં ઘાટું કર્યું. સફરજનનો સાચો અંગ્રેજી ઉચ્ચાર એપલ છે, તો એપલ સામેના ગોળમાં ઘાટું કર્યું. અમૃતનો સાચો અંગ્રેજી ઉચ્ચાર પિયર છે, તો પિયર સામેના ગોળમાં ઘાટું કર્યું.
ઉચ્ચાર રોઝ એપલ છે તો રોઝ એપલ સામેના ગોળમાં ઘાટું કર્યું. અંજીરનો સાચો અંગ્રેજી ઉચ્ચાર ફિગ છે તો ફિગ સામેના ગોળમાં ઘાટું કર્યું. અને કેળાનો સાચો અંગ્રેજી ઉચ્ચાર બનાના છે તો બનાના સામેના ગોળમાં ઘાટું કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ફ્રૂટ્સ વાળા ચેપ્ટરનું સંપૂર્ણ પુનરાવર્તન કર્યું. બાકીનું નવું પુનરાવર્તન નવા લેક્ચરમાં મળે ત્યારે